હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તો આજે આપણે પિઝા બનાવીશું અને આ પિઝામાં મેં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. ઘઉંના લોટમાંથી જ પિઝા બનાવીશું. એકદમ જે બહાર મળે છે એમના જેવા જ તમારા પિઝા બની અને તૈયાર થશે. પિઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ તૈયાર કરી લઈએ. તો મેં 1 કપ અહીંયા ઘઉંનો લોટ લીધો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ લેવાની છે અને મેં અહીંયા અડધી ચમચી ડ્રાય ઈસ્ટ લીધી છે. ડ્રાય ઈસ્ટને આપણે ડાયરેક્ટ જ એડ કરી દઈશું. એને પહેલેથી આપણે એક્ટિવેટ કરવાની બિલકુલ જરૂર નથી. અને 1 ચમચી ઓઇલ એડ કરી અને બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં ડ્રાય ઈસ્ટ લીધી છે એટલા માટે તમે ડાયરેક્ટ પણ એ ઈસ્ટનો ઉપયોગ કરી શકો છો. એક્ટિવેટ કરવાની જરૂર નથી. તો અહીંયા બધી વસ્તુઓ લોટમાં પરફેક્ટ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગરમ પાણીથી આપણે લોટ તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે પાણીનો ઉપયોગ કરો એ તમારે ગરમ પાણી લેવાનું છે, જેનાથી તમારો ડો છે એ ઝડપથી પ્રૂફ થઈ જશે. તો અહીંયા આ રીતનો ડો તૈયાર થઈ ગયો છે. જ્યારે પણ તમે પિઝા માટેનો ડો તૈયાર કરો ત્યારે આ રીતનો તમારે રાખવાનો છે, એકદમ સોફ્ટ. જો સોફ્ટ ડો હશે તો બહાર જે પિઝા મળે છે બિલકુલ એના જેવા જ બનશે. એમને 1 કલાક માટે આપણે રાખી અને મૂકી દઈએ. અને તમે જોઈ શકો છો 1 કલાકમાં આપણા જે લોટની ક્વોન્ટિટી છે એ લગભગ ડબલ થઈ ગઈ છે. હવે એક વખત મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલું ઓઇલ એડ કરી અને આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણી લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો જ આપણા પિઝા એકદમ સરસ બનશે અને એકદમ સરસ રીતે ફૂલશે. અહીંયા મેં થોડું ઓઇલ એડ કરી દીધું છે. અહીંયા જે પિઝાનો લોટ મેં તૈયાર કરેલો છે એ એક પિઝા માટે એકદમ પૂરતો છે. તો તમે જો વધારે પિઝા બનાવવા માંગતા હોય તો એ પ્રમાણે અહીંયા તમે લોટ બનાવી શકો છો. આ રીતનો એકદમ સોફ્ટ આપણો લોટ થાય ત્યાં સુધી એને બરાબર રીતે આપણે મસળી લઈશું. અને હવે જેના પર પણ પિઝા બનાવવા છે ડાયરેક્ટ જ એના પર લોટને ટ્રાન્સફર કરી લઈએ. તો મેં અહીંયા બેકિંગ પેપર લીધું છે અને બેકિંગ પેપર પર આપણે ડાયરેક્ટ જ પિઝાને તૈયાર કરી લેવાના છે. તો નોર્મલી જે બહાર પિઝા મળતા હોય છે એને લોકો હાથની મદદથી જ બનાવતા હોય છે. અહીંયા મેં બેકિંગ પેપર લઈ લીધું છે અને ઉપર આપણે થોડો રવો એડ કરી દઈશું. રવો સ્પ્રિંકલ કરવાથી આપણા પિઝા છે એ પરફેક્ટ રીતે બનશે અને બેક થવામાં પણ ઇઝી રહેશે. તો જેટલો પણ ડો છે એને આપણે ટ્રાન્સફર કરી લઈશું અને હાથની મદદથી જ આપણે અહીંયા પિઝા બનાવવાના છે. તો આ રીતે આપણે પિઝાનો જે ડો છે એને અંદરની સાઈડ ટક કરતા જઈશું અને ત્યારબાદ હાથની મદદથી જ સ્પ્રેડ કરતા જઈ રાઉન્ડ શેપ આપી દઈએ. અહીંયા તમે રાઉન્ડ શેપ અથવા તો સ્ક્વેર શેપમાં તમારે જે પણ શેપમાં પિઝા બનાવવો હોય એ શેપ આપી શકો છો. અને આ રીતે આપણે હાથની મદદથી જ એમને થોડો સ્પ્રેડ કરી લેવાનો છે. તો પિઝાનો લોટ છે એ થોડો સ્ટ્રેચ થતો જશે એટલા માટે તમારે હાથની મદદથી આ રીતે કરી લેવાનો છે સ્ટ્રેસ. અને મેં અહીંયા મીડિયમ થિકનેસવાળો પિઝા બનાવ્યો છે. જો તમારે એકદમ પતલો બનાવવો હોય તો એ રીતે તમે બનાવી શકો છો, અથવા તો જો થોડો થીક બનાવવો હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. હવે આપણે પિઝા સોસ લઈ લઈશું અને પિઝા સોસને સ્પ્રેડ કરી દેવાનો છે. તો જ્યારે પણ તમે આ રીતે પિઝા બનાવતા હોય ત્યારે વધારે પ્રમાણમાં તમારે પિઝા સોસ અહીંયા એડ નથી કરવાનો. જો વધારે પિઝા સોસ એડ કરશો તો તમારો પિઝા એકદમ સોગી થઈ જશે અને એમને કૂક થતાં પણ વધારે સમય લાગશે. મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધેલું છે. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. તો પહેલાં આપણે ચીઝ એડ કરી દેવાનું છે અને ત્યારબાદ ટોપિંગમાં તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા એડ કરી શકો છો. મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે, ઓનિયન લઈ લેશું અને ઓલિવ પણ સાથે મેં અહીંયા એડ કરી દીધા છે. અહીંયા તમે પનીર પિઝા બનાવવા માંગતા હોય તો તમે પનીર પણ એડ કરી શકો છો. બ્રોકલી છે, કોર્ન છે, કોઈ પણ મનપસંદ ટોપિંગ એડ કરી અને તમે પિઝા બનાવી શકો છો. અહીંયા આપણું ટોપિંગ છે એ રેડી થઈ ગયું છે. ઉપર ફરીથી મેં થોડું ચીઝ એડ કરી દીધું છે. ચીઝ મેલ્ટ થશે એટલે ખૂબ જ સરસ એમનો ટેસ્ટ આવશે. અને સાથે ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સને આપણે સ્પ્રિંકલ કરી દઈએ. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સ છે એમને અવોઇડ પણ કરી શકો છો. હવે પિઝાને બેક કરી લેવાનો છે. ઓવન મેં પહેલેથી જ પ્રીહીટ કરવા માટે મૂકી દીધું હતું. પ્રીહીટેડ ઓવનમાં આપણે લગભગ 15થી 20 મિનિટ માટે 150 ડિગ્રી પર એમને બેક કરી લેવાનો છે. અને તમે જોઈ શકો છો જેવો આપણો પિઝા બેક થયો છે એકદમ સરસ ફૂલી ગયો છે. અહીંયા આપણો પિઝા બેક થઈ અને તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ તમે એન્જોય કરી શકો છો. પિઝાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો.